તક્ષશિલા વિદ્યાપીઠમાં આપનું સ્વાગત છે। આપ સૌ મને તો ઓળખતા જ હશો અને સારી રીતે પરિચિત પણ હશો। આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ, ધોરણ 9, 10, 11, 12 સાયન્સ અને કોમર્સ બંને ફેકલ્ટીમાં ઇંગ્લિશ સબ્જેક્ટ તક્ષશિલા વિદ્યાપીઠમાં અભ્યાસ કરાવું છું। તો વિદ્યાર્થી મિત્રો, 9મું ધોરણ એ પાયાનું ધોરણ છે। 10મું એસએસસી બોર્ડ અને 11 અને 12 હાયર સેકન્ડરી કોમર્સ અને સાયન્સ એ પણ બોર્ડ। ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરું તો ગ્રામર એ ઇંગ્લિશમાં અગત્યનો ટોપિક છે। તો ગ્રામરને પાવરફુલ બનાવવા માટે ઇંગ્લિશની અંદર ટેન્સનું જ્ઞાન હોવું જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક એક લઈશું ગ્રામર કે ટેન્સ। ઇંગ્લિશની અંદર 12 ટેન્સીસ છે, 12 કાળ। 3 કાળ મુખ્ય છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ। અને એના પેટાકાળ બીજા 3 મળી ત્રણેયના 3 તો ટોટલ 12 કાળ થશે। એમાંથી આજે આપણે પહેલો ટોપિક લેશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, યાની કે ફર્સ્ટ ટેન્સ। તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ અતિ અગત્યનો ટેન્સ છે। રોજ બનતી ઘટના, સનાતન સત્યો, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો અને ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે। એને આપણે કોમન ડેફિનેશન કરીશું, પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને સમજવા માટે આપણે એનું સ્ટ્રક્ચર ભણવું પડે। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર અહીંયા આપણે લખીશું। સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના। કોઈ પણ સેન્ટેન્સ બનાવવા માટે વાક્ય રચના અગત્યની ભૂમિકા ભજવે છે। વાક્ય રચના વગર સેન્ટેન્સ આપણે બનાવી શકતા નથી। તો સ્ટ્રક્ચરમાં પહેલું આવશે સબ્જેક્ટ। સબ્જેક્ટ યાને કર્તા। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે એસ કે ઈએસ વગરનું ક્રિયાપદ। ઓબ્લિક થશે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ, પ્લસ આવશે ઓબ્જેક્ટ। ઓબ્જેક્ટ યાને કર્મ, પ્લસ આવશે ટીડી ડબલ્યુ યાને ટાઈમ ડાયરેક્શન વર્ડ, સમયદર્શક શબ્દ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થશે કે એસ કે ઈએસ વગરનું ક્રિયાપદ ક્યારે આવશે? તો જો કર્તા આઈ, વી, યુ અને ધે હશે તો એસ કે ઈએસ વગરનું ક્રિયાપદ આવશે। અને જો કર્તા હી, સી અને ઈટ હશે તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, એનું આપણે ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ ફર્સ્ટ। તો પહેલા કર્તા કેટલા બનશે? તો કર્તા અહીંયા હું ડાયરેક્શન આપું, આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ, આટલા કર્તા છે। તો આઈ કર્તા સાથે હું ફર્સ્ટ સેન્ટેન્સ કેમ બનાવીશ? તો કે એસ કે ઈએસ વગરનું ક્રિયાપદ લેવું પડશે, કારણ કે વાક્ય રચનાની અંદર ડાયરેક્શન આપેલું છે કે એસ કે ઈએસ વગરનું ક્રિયાપદ અને એસ કે ઈએસ વાળું ક્રિયાપદ। તો ફર્સ્ટ સેન્ટેન્સ બનાવું, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે। એવરી ડે। અહીંયા વિદ્યાર્થી મિત્રો, આઈ એ સબ્જેક્ટ છે ફર્સ્ટ, ગો એ ક્રિયાપદ છે, તો એસ કે ઈએસ વગરનું ક્રિયાપદ છે। શા માટે? કર્તા કયો આવ્યો છે? આઈ, એન્ડ સ્કૂલ એ શું છે? કર્મ છે। એવરી ડે શું છે? કાળદર્શક શબ્દ યાને ટીડી ડબલ્યુ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આઈ પ્રમાણે વાક્ય બનશે। આઈ કર્તા લઈ અને બનાવ્યું તો આઈ, વી, યુ અને ધે એ બધા વાક્યો આ પ્રમાણે એસ કે ઈએસ વગરના ક્રિયાપદથી બનશે। વિદ્યાર્થી મિત્રો, રિસીટનો પ્રયોગ કરીએ તો અહીંયા કરશું, હી ડ્રિંક્સ
મિલ્ક રેગ્યુલરલી, તે નિયમિત દૂધ પીવે છે. તો અહીંયા કરતા શું આવ્યું? હી કરતા લીધું તો ડ્રિંક ક્રિયાપદને એસ પ્રત્યે લગાડ્યો, મિલ્ક બનશે કર્મ, રેગ્યુલરલી બનશે કારણદર્શક શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, આ બે ઉદાહરણ ઉપરથી ક્લિયર થશે કે એસ કે એસ વાળું ક્રિયાપદ કયા કર્તા સાથે આવશે અને એસ કે એસ વાળું ક્રિયાપદ કયા કર્તા સાથે આવશે એ ક્લીન થાય છે. આઈ વી યુ અને ધે કર્તા સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ નહીં આવે. હી સી ઇટ સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ બે ઉદાહરણો પરથી ક્લિયર થાય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સારી રીતે આપણે સમજી શકીએ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને ઇન્ટરોગેટિવ માં ચેન્જ કરવું હોય તો શું કરશું? ઇન્ટરોગેટિવ યાને પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા આ બંને સેન્ટેન્સ છે એને જ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો શું કરશું? તો એની પણ શું જોઈશે આપણે? સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર શું બનશે? S T R U C T U R E સ્ટ્રક્ચર. પહેલું શું આવશે? ડુ યાને ડઝ. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં કાં તો ડુ થી ઇન્ટરોગેટિવ બને કાં તો ડઝ થી બને. તો ફર્સ્ટ લગાડીશું ડુ પ્લસ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ ડુ અને ડઝ મારો તો મેઇન વર્બ આવે. ડઝ લગાડશું તો એસ નીકળી જશે એટલે મેઇન વર્બ આવશે. ડુ મારો પણ મેઇન વર્બ આવશે તો સબ્જેક્ટ પ્લસ વર્બ યાને મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ટીડી પ્લસ ઇન્ટરોગેટિવ માર્ક. તો અહીંયા પ્રશ્ન તો છે કે ડુ અને ડઝ ક્યાં કરતા સાથે ડુ મારવું અને ક્યાં કરતા સાથે ડઝ મારવું. તો અહીંયા હું ડાયરેક્શન આપું છું કે ડુ એ આઈ વી યુ અને ધે કરતા હોય તો જ ડુ લાગે અને ડઝ ક્યાં મારશું? તો કે હી સી અને ઇટ આટલા કરતા હોય તો ડઝ થી પ્રશ્નાર્થ વાક્ય બને. ફર્સ્ટ સેન્ટેન્સ આઈ છે તો શું આવશે? ડુ આવશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ ઇન્ટરોગેટિવ કેવું બનશે? ડુ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે? આ ઇન્ટરોગેટિવ બન્યું. હવે સેકન્ડ સબ્જેક્ટ છે હી સાથે શું લગાડીશું? તો કે ડઝ. તો ડઝ લગાડીએ ત્યારે પ્રશ્નાર્થ વાક્ય બનશે પણ ડઝ હી ગો ટુ સ્કૂલ? ડઝ હી ડ્રિંક્સ? સોરી વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ સેન્ટેન્સ છે ડઝ હી ડ્રિંક્સ. તો એસ પ્રત્યય દૂર થશે. ડઝ હી ડ્રિંક મિલ્ક રેગ્યુલરલી? ઇન્ટ્રોગેટિવ બનશે. આયા શું થયું? ડ્રિંક્સ સાથેનો એસ પ્રત્યય ડઝ માં આવ્યો ગયો. કારણ સબ્જેક્ટ કયો છે? હી. તો હી સબ્જેક્ટ હોય, સી સબ્જેક્ટ હોય કે ઇટ સબ્જેક્ટ હોય એની સાથેના ક્રિયાપદને એસ કે એસ પ્રત્યય લાગેલો હોય. ડઝ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એટલે મૂળ ક્રિયાપદ આવી જાય. એસ કે એસ પ્રત્યય દૂર થાય. આ પ્રમાણે ડુ અને ડઝ થી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના પ્રશ્નાર્થ વાક્યો બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ વાક્યોને નેગેટિવ આપણે સ્વરૂપ આપવું હોય તો શું કરીશું? તો નેગેટિવમાં પણ સ્ટ્રક્ચર બનશે. શું બનશે? સ્ટ્રક્ચર. અને નેગેટિવનું સ્ટ્રક્ચર ઇન્ટરોગેટિવની જેમ જ બનશે, પરંતુ એમની અંદર ડુ અને ડઝ પણ દૂર થશે. તો નેગેટિવ લઈએ, ઇન્ટરોગેટિવ પછી નેગેટિવ સ્ટ્રક્ચર. વિદ્યાર્થી મિત્રો, પહેલું નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ ડુ યાને ડઝ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ટીડી ઇન્ટ્રોગેટિવ નહીં આવે નેગેટિવ સેન્ટેન્સ એટલા માટે. તો પહેલું વાક્ય શું હતું? ફર્સ્ટ આઈ ગો ટુ સ્કૂલ. એનો શું થશે? આઈ ડુ
સેકન્ડ સેન્ટેન્સ કેવી રીતનું બનશે? હી સબ્જેક્ટ છે માટે સેકન્ડ સેન્ટેન્સ બનશે હી ડઝ નોટ go to he does not drink milk every day. Drink milk regularly. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો નેગેટિવ સેન્ટેન્સ પણ બનશે. હવે પ્રશ્ન તમને એમ થશે વિદ્યાર્થી મિત્રો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટાઈમ ડાયરેક્શન વર્ડ કેટલા? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટાઈમ ડાયરેક્શન વર્ડ અહીંયા હું લખાવું છું TDW. એને કહેશું ટાઈમ ડાયરેક્શન વર્ડ. ફર્સ્ટ ટુડે, સેકન્ડ રેગ્યુલરલી, થર્ડ એવરી ડે, ફોર્થ daily, 5 always, 6 never, 7 often, 8 sometime, 9 occasionally, 10. First word today, regularly, every day, daily, always, never, often, sometime, occasionally. And last word is generally. આવી રીતે આ 10 ટાઈમ ડાયરેક્શન વર્ડ સેન્ટેન્સના પાછળના ભાગમાં જશે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો આપણે આસાનીથી બનાવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સ્ટાન્ડર્ડ 9, 10, 11 સાયન્સ, કોમર્સ, 12 સાયન્સ અને કોમર્સ ત્યાં સુધી ઇમ્પોર્ટન્ટ ટેન્સ બને છે. અને ઇંગ્લિશ સમજવા માટે અથવા ઇંગ્લિશને સ્પીક કરવા માટે અથવા તો લખવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇમ્પોર્ટન્ટ ટેન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્ટાન્ડર્ડ 9, 10, 11 અને 12 માટે HW સેન્ટેન્સ તમને આપું છું. એ વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના બધા આપું છું. લગભગ 5 વાક્યો આપું. 1, 2, 3, 4, 5. 5 વાક્યો અમે સ્ટડી કરાવ્યું એ પ્રમાણે પ્રશ્નાર્થ અને નકારમાં ડુ ડઝનો ઉપયોગ કરી અને તમારે બનાવવાના છે, જેથી કરીને પ્રેક્ટિસ થાય અને એવું કહેવાય કે practice makes a man perfect. Therefore, I give you 5 sentences. First, I read a book daily. Second sentence, we play kho-kho sometimes. Third sentence, he writes a letter every day. Fourth sentence, she sings a nice song often. The fifth sentence, they eat sweet mango. They eat sweet mango every year. Every year. આ પ્રમાણે 5 સેન્ટેન્સ છે. 1, 2, 3, 4, 5 એને ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવમાં તમે કન્વર્ટ કરતા આવજો. એ છે આજનું આપણું હોમવર્ક. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી સિમ્પલ પાસ્ટ ટેન્સનો સ્ટડી કરીશું. આ કાળ આત્મસાત કરવા માટે આટલી ફોર્મ્યુલા ખૂબ જ અગત્યની છે. નમસ્તે મિત્રો, બાય બાય, ટાટા.